વેદુભાઈ લઈ લીધો છે 16 પ્રો, જોઈ લ્યો. ફોટો બોટો ડિફેન્ડર ને ડિફેન્ડર કેદી લીધી? લઈ લીધી ને 16 પ્રો મેક્સ નું આપણે કવર અને કાચ બે ને કરાવી લીધું છે. વેદુ કેવો લાગે છે કવર? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વ્લોગમાં. તો નવરાત્રી હોય એટલે મોડું થઈ જાય ઉઠવામાં, એટલે 12:30 જેવું થઈ ગયું છે. નાહી ધોઈને આપણે ફ્રેશ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અત્યારે થોડીક વારમાં જવાનું છે બહાર. આજનો દિવસ કેવો રહે? આજે છે રવિવાર, આજે આશાપુરામાના મંદિરે પણ જવાનું છે. નોરતા છે, હું ગયો જ નથી નોરતા ચાલુ થયા પછી ત્યારનો, બરોબર. તો આજના વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે. આજે સાંજે ક્યાં રમવા જવાના છે એ બધું તમને વ્લોગમાં આગળ ખબર પડી જશે. તો આજનો વ્લોગ આપણે કરી દઈએ સ્ટાર્ટ. આપણે અત્યારે સંદીપના વાળા આવી ગયા હતા અને વેદુભાઈ લઈ લીધો છે 16 પ્રો, જોઈ લ્યો. ફોટો બોટો ડિફેન્ડર ને ડિફેન્ડર કેદી લીધી? લઈ લીધી ને? કેદી લીધી વેદુ? 3 તારીખે લઈ લીધી. તો ક્યારે પાડવા ફોટા ડિફેન્ડરમાં? તું જોજો પાડતો નહીં નવો ફોન. બસ ના આવે, કાર નથી કરવો. અને સંદીપ આજે ઘણા ટાઈમ પછી આપણે સંદીપના વાળા આવ્યા છીએ અને વેદુભાઈમાં થોડાક જોઈ ફોટા બોટા કેવા આવે છે 16 પ્રોમાં, બરોબર ને વેદુભાઈ? ભલે હાલો. 16 પ્રો મેક્સ નું આપણે કવર અને કાચ બે ને કરાવી લીધું છે. વેદુ કેવો લાગે છે કવર? મસ્ત લાગે ને? વેદુનું જ છે કે મારે આ ગમે છે, બરોબર. દુકાન આવ્યા હતા ટાઉન હોલ. વેદુભાઈ લ્યો તમારો ખીચામાં રાખ દો ને સંદીપને અત્યારે. તો આપણે ઘરે આવી ગયા છીએ. સંદીપ ને બધા ગયા હતા કવર નો તમે જોઈ જશે. સાંજે આપણે મળશે તો થોડીક વારમાં આપણે જમી લઈએ, બરોબર. અત્યારે 5 જેવું વાગ્યું છું ને આપણે રેડી થઈ ગયા છીએ બહાર જવા માટે. હવે ક્યાં જાય તો આજે આગળ જ ખબર પડે. અત્યારે હું સુઈ ગયો તો અત્યારે ઉઠ્યો છે, મોઢું બોઢું થઈને આપણે રેડી થઈ ગયા છીએ. તો પહેલાં આપણે જાય બહાર, ક્યાં જાય છે તમને આગળ ખબર પડી જ જશે. આજે આપણે પાછા સવારે ઘણા ટાઈમ પછી આજે આવ્યા હતા. સવારે આવ્યા હતા, અત્યારે આવ્યા ઘણા ટાઈમ પછી વાડે આવ્યા છીએ. આ નવરાત્રીનું નહીં બધું છે ને એટલે. હા તો વેદુભાઈ આવી ગયા છે. વેદુભાઈ બહાર કાઢવી જ જીપ એમને. બા શું કહે છે? બા તો કહે છે આ ખોટું બોલે છે ને, કહી દે વ્લોગમાં કે આ ખોટું બોલે છે. જ્યારે હોય ત્યારે ખોટું જ બોલતો હોય. કાં વેદુ? એની વેદુભાઈ ઓલી તમારે ઓલું ડાઉનલોડ થયું નહીં? વેદુભાઈ શું ડાઉનલોડ કરવું? શું ડાઉનલોડ કરવું વેદુભાઈ? લાવ કરી દઉં. કઈ કરવી? પાસવર્ડ મને ખબર છે. જો કઈ ગેમ કરવી બોલ? બોલ કર દો. હાલો ભાઈ આને. તો આપણે રેડી થઈ ગયા છીએ નવરાત્રીમાં જવા માટે. આપણે ક્યાં જવાના છે તમને આગળ ગઈ અને પાછા આપણે આ પેન્ટ શર્ટ ને એવું પહેરી લીધું છે. બધા નીચે કપડાં આ બધા સરખા કરી નાખીએ હમણાં. બાકી લુક તમે કંઈક જો, આપણે વોચ પહેરી લીધી છે. આમ ક્લાસિક લુક થોડોક કરી નાખ્યો છે, બરાબર. શૂઝ પહેરી લઈએ આપણે. તો શિવલાના ફોન આવે છે, ઘણા બધા ફોન આવી ગયા. થોડું મોડું થઈ ગયું છે તો આપણે નીકળી પહેલાં મેં અત્યારે થોડી ઘણું સુઈ ગયો હતો. પછી 9 વાગે હું ઉઠ્યો છું ને અત્યારે જાય છે 9:30 10 જેવું થઈ ગયું છે, બરાબર. તો નીકળી ત્યાં જઈને તમને મળી. આપણે આવી ગયા છીએ શાંતિનગર. ગરબીમાંથી બહાર નીકળી ગયા છીએ અને મેં અત્યારે એડિટિંગના ટાઈમે જોયું ઘણું બધું ઓલું થઈ ગયું છે. વ્લોગ બહુ જ નાનો થયો છે. ઘણું બધું શું એવું રહીમાં ને આમાં જો લોક લાગી ગયો કલાકનો 38 મિનિટ. હમણાં 58 મિનિટ હતી એટલે 38 થઈ ગઈ. ફોનમાં લોક લાગી ગયો. અને બાકી અંધારામાં આવ્યા છીએ ગાડી લેવા માટે. ગાડી આવી જાય એટલે ડાયરેક્ટ જાય ઘરે. બાકી તો ક્યાંય જવાનું આગળ થાય તો તમને કહું, બરોબર. અત્યારે પેટ્રોલ પૂરા આવ્યા હતા, પેટ્રોલ પંપમાં ઘરે જતા હતા અહીંયા. આને તો હવે ક્યાં જવું હોય? જો ક્યાં જશે ઓલો તો કઈક આમ બીજી દુનિયામાં જ વહી ગયા. હમણાં અહીંથી આવજો એ જો જાય. ઓલો તો આમ વહી ગયો ભાઈ. કેમ લોક ખુલતો નથી? ખોલ આમ હું આવે કાઈ ના થાય. 3 મિનિટ પૂરું થઈ ગયું ભાઈ ને આમાં પેટ્રોલ પુરાઈ ગયું. અત્યારે આવ્યા છીએ આપણે નાસ્તો કરવા માટે. હે ભાઈ સોયમ રાજથી કાંઈ ઘટે જ નહીં ભાઈ. શું જોવો છો ભાઈ? પૈસા હાલો હાલો ભાઈ નાસ્તો વાસ્તો કરી. શું કેસ? હજી 8 મિનિટ એમ. આપણે ચિપ્સ ને ગાંઠી નવું ખાધું. શું કેસ ભાઈ? મારે સોમવાર. હા એટલે જ કહું છું.
ખોલી દે તો આવડતો ખાલી બોલું. હા. નક્કી જઈએ કલાક. તો નવો ફોન લઈ લેવાય કે 16 પ્રો મેક્સ સારો છે. એવો જ ઠંડા પૈસા નથી. ગરીબ માણસ જઈએ હવે. પહેરા કપડા એ બીજા ને ગાડી બીજા. હવે કઈ બીજું કઈ બાકી છે ભાઈ? જો કેટલી બધી આપણે ઘરે આવી ગયા છીએ અને આજના વિડીયોમાં આપણે અહીં સુધી જ રાખ્યું. મને એવું હોય સવારે બ્લોગ કરવું ને એમ તો એમ થાય સાંજે બ્લોગ કરીશ. અત્યારે સવાર કંઈ નવરાત્રી છે ને બ્લોગ નથી કરવા. હું સાંજે બહાર જવાનું છે આપણે ત્યાંથી બ્લોગ કરશી. પણ સાંજે અહીંયા જાય ને એટલે એક તો હમણાં થોડાક દિવસથી ઉજાગરો છે. આજે તો મારો ફોન સાયલેન્ટ અથવા સ્વિચ ઓફ કરીને જ સૂઈ જવું છે. એટલે સવારે કોઈના ફોન ના આવે કરું. સવારે હજી 4 વાગે હું શું બરોબર, સવારના 9 વાગે ફોન ચાલુ થઈ જાય. ઉઠી જાવ પછી મને નીંદર ના આવે બરોબર. એટલા માટે આજે ફોન સ્વિચ ઓફ કરીને નીંદર કરી લેવી છે સરખી. હું જ્યાં વાત ક્યાં હતી કે આ સાંજે એમ થાય કે હવે અત્યારે નથી કરવો એટલે બ્લોગ હમણાં થોડાક દિવસથી છે ને હા ઓછા બને છે, થોડુંક થઈ જશે, એક દિવસ ચલાવી લેશે બરાબર. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.